અને હવે વાત ઠંડી વિશે। રાજ્યમાં પવનની ગતિ વધતાની સાથે જ ઠંડી યથાવત રહેશે અને ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેને કારણે ઠંડીમાં વધારો પણ થઈ રહ્યો છે। રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી નોંધાયું છે, તો કંડલા એરપોર્ટ પર 7.9 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, રાજકોટમાં 8.4 ડિગ્રી, કેશોદમાં 7.4 ડિગ્રી, પોરબંદરમાં 8.9 ડિગ્રી, મહુવામાં 9.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, દેવમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આ ઉપરાંત અમદાવાદમાં 11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, ડીસામાં 9.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 10, સુરતમાં 13.2 અને દમણમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આ ઉપરાંત ભુજની અંદર 12.4 અને ભાવનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે।